હું ઘણી વાર કહું સ્વામીજી કે દાંત ના કાઢી શકતો હોય ને એના પાડોમાં ન રહેવું. ભાઈબંધ તો બનાવો જ નહીં, ભાગીદાર તો નહીં જ. હા, આ ગઈ ચૂંટણીમાં મેં ઘણાને કીધું હતું ગુજરાતમાં કે દાંત નો કાઢતા ને મત લેતા ને નકર હારશો. તો ઓલા લોભમાં એના મત લઈ આવ્યા, એમાં હાર્યા. મીઠાના મત હરવે. મોજ મોજ માણામાં હોવી જોઈએ. દાંત ન કાઢી શકતો એને ભાઈબંધ ન બનાવાય, ભાગીદાર નહીં જ. ભલે કરોડોની ખોટ આવે પણ એવો ભાગીદાર નહીં લેવા. પાડોમાં તો નહીં વેવાય, તો નહીં જ. દાંત નો કાઢતા પાડોમાં રહેવાય જ નહીં. આપણે પ્રોગ્રામમાં જવા નીકળી સ્વામીજી તૈયાર થઈને જતા હોય તો આપણે હામાં હોય પ્રોગ્રામમાં જાવ, નાના તારા બાપનું હરવણું કરવા જાય એટલે વાજા લીધા. એ તો રૂપિયા બધા પાસે છે ને ભાઈ. આપણે પાસે રૂપિયા અત્યારે છોકરાનો કંપાસ ખોલો 500 ની પટ્ટી નીકળે. એ તો મરી જાય, આપણે ગોળના દડબા ખાઈ ખાઈ. બાકી અત્યારની પ્રજા તાણી ભોગવતી છે. હે, આ કેટલી આપણા ઉપર કૃપા છે. તમે આ બાળકોને જોઈ તો રાજી થાય. એના ટી શર્ટ ના ખર્ચમાં તો આપણા દાદા ધોમ ધોકાર પરણી ગયા. ગામ ધોળા બંધમાં. હા, એટલે કહેવાનો પૈસા તો એ એક ગૌણ છે સાહેબ. હું ઘણી વાર સ્વામીજી કહું કે પૈસા હાટું પરમાત્મા પાસે ન જતા. પૈસો તો તમારો જ્યાં જ્યાં પીડ્યો છે ને, આ કસમાં જ રહેતા ને, કસમાં રહીને જો થાણામાં થાપ્યું હોય એ ત્યાં પીડ્યું થયું એટલે લઈને ગયા. આ હું પેલા કહેતો મારા જે ગામમાં માંગણા આવી છે જે, હા એટલે તો જ બોલાવે કે માયા ભાઈ ભલે ગમે એમ થાય પણ તમે તો આવો, કારણ કે મારા પીડ્યા એના કિસ્સામાં. એટલે એ પૈસાની ચિંતા ન કરતા તમને સુતા જગાડશે સાહેબ, ગેરંટી સાથે કહું. અને એક આવા ધર્મના મંડપમાં બેઠો છું કહું છું કે એમાં કોઈ એ પૈસા માટે કોઈ દિવસ ચિંતા ન કરતા તમને જગાડીને આપશે. અને ભાગમાં નહીં હોય તો ખીસું કપાઈ જાય. પૈસાની છોડો. આવા સદગુરુ પાસે તો એ જ માગવાનું હોય કે અમને કૃપા દે અને અમારી પાસે જે લક્ષ્મી આવે એ તારા કામમાં વપરાય એવી લક્ષ્મી આવે તો આવે, નહીતર અડધો રોટલો ખાઈને હોઈ જાવ. બીજી લક્ષ્મી અમારે નથી જોતી. જે લક્ષ્મીથી તારું ભજન થાય, જે લક્ષ્મીથી સમાજનો ઉત્સાહ વધે અને એ લક્ષ્મીના અમે ભાગીદાર બનીએ તો જ એવી લક્ષ્મી દેજે, નહીતર અડધો રોટલો ખાઈને સાય ખાઈને મારો બાપ હોઈ જાઉં. અમારી લક્ષ્મીથી કોકની આંખમાં આહુડ આવે એવો ધંધો અમારથી ન થવો જોઈએ. એ જો કૃપા થઈ જાય એનું નામ લક્ષ્મી. નહીતર તો એટલે હું ઘણી વાર એ કહું કે પેલા જો 10 વર્ષ પહેલા કોઈ મારો પ્રોગ્રામ કર્યો તો 10-15 હજારમાં પતી જતું. એ જેમ જેમ મોડા થતા જાય વ્યાજ વધતા જાય, એમાં 1.5 લાખ ગયા. વ્યાજ તો વધે. એટલે એક ખાલી દાખલા રૂપે એમ કે એ કલાકાર હોવો નથી ભણ્યો કાંઈ. એમાં આયરનો દીકરો, ચારણના દીકરા, બારોટના દીકરા બોલતા હોય તો ગમે. જોકે કૃષ્ણના વંશનો છો એટલે સૂર તો અમારામાં હોય જ. સૂર ને એટલે ક્યારેક ક્યારેક એ વિચાર માગી લે. એ જ વાત કે એ કોઈ દી તમારા ભાગ સામે ન જોતા, બસ એ ગુરુને એટલું જ, ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારી ગતિ તારા બાજુ રહે, અમારા વિચાર તારા બાજુ રહે. નહીતર તો અમુક સ્વામીજી બહુ લોભિયા માણસો, ભગવાને આપી દીધું પણ હા લોભે જ. હા, રામ રામ કરો. કૂતર્યું ઘરમાં ગળતા ટાટિયા ભાંગી નાખે. ડેલ્યું દઈ દઈને કૂતર્યા મારતા મેં ઘણાને જોયા. કૂતરું ઠેકીને બારું નીકળવા જાય તો છોકરાને કહે લેજે બેટા, છોકરો બારી દઈ દે. અડધું કૂતરું અંદર ને અડધું બહાર, અને છોકરો બારી દબીને ઉભો. બાપ પુરાણે જે કૂતરા સામે રમરમાટી લેતો હોય એ તો કૂતરું જાણે શું પરિસ્થિતિ થાય. હેમાલી જે સ્વામીજી કૂતરું સટકે મેં જોયું છો, હેમાલી સટકે કે જેમ તેમ જાણે આપણે એમ લાગે શેરીમાં રોકેટ નીકળ્યું ભાઈ. સણાટી ધૂળ ઉડાવે, કાવ 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 કરતું. ઈ કોઈ દી ગામ સામું જોવે? એક રોટલી હાટું સાહેબ બારીયું દઈ દઈને કૂતરા મારતા હોય એની પ્રજા કોઈ દી સત્સંગી ન બની શકે.
લોભી લોભી પોતાનો બંગલો હળગતો હોય તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે એટલે ત્યાં તો પરાકાષ્ઠ આવી ગઈ ને પૂરી થઈ ગયા. છોડો સાહેબ, નાકમાલી ગુંગુ કાઢે તે સસળ વગર ઘા ન કરતા હોય. વિચારમાં પડી જાય, ભૂલથી ઘાટનો હીરો તો નહીં હોય ને. નાકમાલી નીકળ્યો હું ઘાટનો હીરો હોય. સડાય હરે જો તને જે ભરોસો બે હતો હોય. હવે એ સસવાળા વગર ઘા ન કરતો 10 રૂપિયા ખાક કોકને આપીએ કે એ મફત નથી મળતું, કહેવાનો અર્થ. એટલે મને એક આ પંક્તિ, એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપુના છે ગહન ગોવિંદો રે, પણ હરિભક્તો ને હાથ ભગો છે. શું કામ? કારણ કે એ તો પ્રેમ પર ખંદો રે. દાન લગાડી તખતદાન રોહડિયા લખે કે તમે ગોતવા જાવ તો ન જડી જાય. તમે ગંગામાં નાવ એટલે પવિત્ર થઈ જ જાવ, ગેરંટી નથી. તમે કેવા ભાવથી નાવ છો એના ઉપર આધાર. ભાઈ મને કહેતા, મને કે મારા ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય? જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. ન્યાય તારા બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય. છોડો સાહેબ, એ આ મંદિરમાં આપણે જઈએ એટલી ભીડ હોય તો પહેલા આપણે એમ કે ખીચાનું ધ્યાન રાખજો. તો એટલો પ્રભાવ પડતો હોય તો ખીચા કાતરોની બુદ્ધિ ન ફરી જાય કે મારે મંદિરમાં ખીચું ન કપાય? નહીં, તમે કેવા ભાવથી જાઓ છો. કઈ બધું ઈ ન કરે. માનભાઈ ગઢવી એમ કહેતા, આપણે આમ સ્ટેજ ઉપર કલાકારો ચડ્યા એટલે આમ સ્ટેજને પગે લાગીને ચડ્યા એટલે ભીખુદાનભાઈ બધા હતા. એટલે માનભાઈ પૂછ્યું કે હું પગે લાગ્યા સ્ટેજને? ઝીણી વાત છે. એટલે આ બધા કીધું કે બસ કે લાજ રાખજો. આજ એ કે 30 વર્ષથી લાજ રાખતી આવે, હવે લાજ રાખી કોઈ અવડા હજી ન છે. બધું એને જ કરવાનું. કહેવાનો અર્થ, તમે કઈ રીતે જાઓ છો એના ઉપર આધાર છે. એને ગોતવા જાવ જડી ના જાય. તમે જગન્નાથ અહીંયા આવી ગયા તો અને ભગવાન કદાચ અહીંયા આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે વાત આવી ને કે 19 વાર મળ્યા, દંડવત 19મી વાર, બાકી 18 વાર મળ્યા. પહેલા ત્યારે કયું એનું મન હતું, એ મનને કદાચ એમ કે હું ભગવાન છું, કદાચ ઓલો નો પણ સ્વીકારે, મશ્કરીમાં પણ વયો જાય. પણ પેલા તું ખાતરી કર, બરાબર છે કે હવે બરાબર? એમ તમે ગમે ત્યાં ગોતવા જાઓ, તમે અહીંયા ભગવાન આપણે હામાં ના આવે. કૈલાસ જાય તો ભોળોનાથ આપણે મળી ન જાય, અને ત્યાં ટાઈટ પડે ને હલવાઈ ક્યારે માનતા હે નહીં કરી. ગંગામાં નાતા ને હાકળ મુકાઈ ગઈ તણાણા માનતા હે નહીં કરો. તમે જેની નજીક હોવ એની જ માનતા કરો છે. આખર તો તમે જેના ચરણોમાં છો એના ચરણમાં પાછું આવવું પડે ને આવવું જ પડે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને તમે ગોતવા જાઓ જડી ન જાય, પણ મળે ક્યાંથી? તમારી અંદર કેટલો પ્રેમ છે એના ઉપર આધાર. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપુ આજ ગહન ગોવિંદો રે, પણ હરિભક્તોને એ જી હાથ વગો છે. હરિભક્તોને એ જી હરિભક્તોને એ જી હાથ વગો છે. શું કામ? ઈ પ્રેમ પર ખંદો રે. પણ મળી જાય તો હવે દેવને દીવો, એ મારે ધૂપ શું દેવો, એને દિલ દઈ દેવું રે. આવી મોજમાં દેવું, મોજમાં દેવું.
મહાદેવ મોજ મહાદેવ આવી કોઈને આમ મોજ આવે ને અને કદાચ આમ ઉપડે આમ આમ નાખવાની તાલી હું ગેરંટી આપું સાહેબ 1 પણ રૂપિયો અમાર ન જોવે જે કાંઈ રકમ આવે એ જ્યાં વાપરવા હોય ત્યાં છૂટી જે મંદિરમાં આપવા હોય છૂટી એટલે મોજથી વરો હોય તો વરો જો બરાબર સ્વામી આમાં કારણ કે આ રૂપિયો આવે ને આમાં કરંટ બહુ છે જો હવે દઈ દેવાને બરાબર પણ તો એમ તમે એમ નાખો ને તેમ ફેફસા ભલે ફાટી જાય પણ લડી લેવું તો છે કરંટ છે આમાં યાર મોજ મહાદેવ રે બાપ મોજ મહાદેવ મોજ મહાદેવ મોજ મહાદેવ રે ધીરે ધીરે મોજ મહાદેવ મોજ મહાદેવ મોજ મહાદેવ રે મોજ મહાદેવ મોજ મહાદેવ મોજ